ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. આપણે એ જાણીશું કે ઉદ્યોગનો જે સાચો વર્કહોર્સ છે એટલે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર એની ગતિને કેવી રીતે કાબૂમાં લેવાય છે. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસની કેટલી બધી વસ્તુઓ જેમ કે લિફ્ટ છે, કન્વેયર બેલ્ટ છે કે પછી ફેક્ટરીઓમાં ચાલતા મોટા મોટા મશીનો એ બધાને જ જરૂર પડે ત્યારે ધીમા ઝડપી થવું પડે છે. પણ મજાની વાત એ છે કે એની અંદર જે મોટર લાગેલી હોય છે એ તો બનેલી જ હોય છે એક જ સ્પીડ પર ચાલવા માટે. તો પછી આ થાય છે કેવી રીતે? આ એક ખૂબ જ રસપ્રદ સવાલ છે અને ચાલો આજે એનો જવાબ શોધીએ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આખી સમસ્યાનું મૂળ એ મોટરના પોતાના સ્વભાવમાં જ છે, જે એને એક સાથે તાકાતવર પણ બનાવે છે અને અમુક બાબતોમાં મર્યાદિત પણ. તો આ છે આપણો હીરો 3 ફેઝ ઇન્ડક્શન મોટર. એ એટલી બધી મજબૂત અને ભરોસાપાત્ર છે કે એને ઉદ્યોગનું વર્કહોર્સ કહેવાય છે. પણ એની એક ખાસિયત છે જેની મર્યાદા પણ છે કે એ વીજળીના સપ્લાયની ફ્રીક્વન્સી અને એની અંદર રહેલા પોલ્સની સંખ્યા પ્રમાણે લગભગ એક જ ફિક્સ સ્પીડ પર ફરે છે. તો પછી અસલી પડકાર અહીં જ આવે છે કે આ એક જ સ્પીડ પર ચાલતી મશીન પાસેથી આપણે અલગ અલગ સ્પીડ કઢાવી કેવી રીતે? આ એ જ સવાલ છે જેનો જવાબ એન્જિનિયરો વર્ષોથી શોધતા આવ્યા છે. ચાલો સૌથી પહેલો અને સૌથી સહેલો ઉપાય જોઈએ. આને સમજવા માટે આપણે ઘરના પંખાનું રેગ્યુલેટર કે પછી લાઇટ માટેની ડિમર સ્વિચ યાદ કરી શકીએ. આઈડિયા બહુ સીધો સાદો છે. જેમ ડિમર સ્વિચ બલ્બને ઓછો વોલ્ટેજ આપીને એની રોશની ધીમી કરે છે, શું એ જ રીતે આપણે મોટરને ઓછો વોલ્ટેજ આપીને એની સ્પીડ ધીમી કરી શકીએ? શું આ કામ કરશે? ચાલો જોઈએ. આ સર્કિટ ડાયાગ્રામ બતાવે છે કે આ આખી ગોઠવણ કેવી રીતે થાય છે. બસ પાવર સપ્લાય અને મોટરની વચ્ચે એક વેરિયેબલ રેઝિસ્ટર જેવું સાધન લગાવી દેવામાં આવે છે. હવે આ રેઝિસ્ટર જેમ જેમ અવરોધ વધારશે તેમ તેમ મોટરને મળતો વોલ્ટેજ ઘટશે અને પરિણામે મોટરની સ્પીડ પણ ધીમી થઈ જશે. પણ હા, આ રીત કંઈ પરફેક્ટ નથી. એમાં પણ કેટલીક સમસ્યાઓ છે. જુઓ, એક તો એ કે આનાથી ફક્ત સ્પીડ ઘટાડી શકાય છે, વધારી શકાતી નથી. અને એનાથી પણ મોટી સમસ્યા છે ઊર્જાનો બગાડ. જે રેઝિસ્ટર વોલ્ટેજ ઘટાડે છે એ પોતે જ ઘણી બધી વીજળીને ગરમીમાં ફેરવીને વેડફી નાખે છે. અને એટલું જ નહીં, વોલ્ટેજ ઘટવાથી મોટરનો ટોર્ક એટલે કે એની ફરવાની જે તાકાત છે એ પણ ઘટી જાય છે અને એની ઓવરઓલ કામગીરી પર પણ માઠી અસર પડે છે. તો ઠીક છે, વોલ્ટેજ કંટ્રોલમાં જે મુશ્કેલીઓ છે એના કારણે આપણે બીજા ઉપાય તરફ જવું પડશે. આ ઉપાયને સમજવા માટે આપણે સાયકલના ગિયર બદલવાની પ્રક્રિયા યાદ કરી શકીએ. આ આઈડિયા જરા હટકે છે. અહીંયા આપણે મોટરને બહારથી કંટ્રોલ કરવાને બદલે એની અંદરની જે બનાવટ છે એને જ બદલવાની વાત કરી રહ્યા છીએ. ખાસ કરીને એના સ્ટેટરની અંદર જે મેગ્નેટિક પોલ્સ હોય છે એની સંખ્યા બદલવાની. અને અહીંયા જુઓ, આ બરાબર એ જ બતાવી રહ્યું છે. મોટરની અંદરના જે વાઇન્ડિંગ્સ છે એના કનેક્શનને ખાસ રીતે બદલીને આપણે એક્ટિવ મેગ્નેટિક પોલ્સની સંખ્યામાં ફેરફાર કરી શકીએ છીએ. ચાલો હવે જોઈએ કે આ પોલ્સની સંખ્યા બદલવાથી સ્પીડ પર શું જાદુઈ અસર થાય છે. માની લો કે આપણે મોટરના વાઇન્ડિંગને એવી રીતે ગોઠવ્યા છે કે 8 પોલ્સ બને. તો આ ગોઠવણથી મોટર લગભગ 750 આરપીએમ એટલે કે રાઉન્ડ્સ પર મિનિટની સ્પીડ પર ફરશે. પણ હવે જો આપણે કનેક્શન બદલી નાખીએ અને એ જ મોટરને 4 પોલ્સ પર ચલાવીએ તો જુઓ, સ્પીડ સીધી ડબલ થઈ ગઈ, લગભગ 1550 આરપીએમ. ફક્ત અંદરના કનેક્શન બદલ્યા અને સ્પીડમાં આટલો મોટો ફેરફાર. બિલકુલ એવું જ જાણે સાયકલમાં આપણે ઊંચો ગિયર નાખ્યો હોય. પણ આ રીતમાં પણ કેટલીક મર્યાદાઓ છે. આનાથી આપણને સ્મૂધ કંટ્રોલ નથી મળતો. સ્પીડ સીધી 750થી 1550 પર કૂદકો મારે છે. વચ્ચેની કોઈ સ્પીડ મળતી નથી. બીજું, આ વાઇન્ડિંગના કનેક્શન બદલવાનું કામ ઘણું જટિલ છે. અને સ્પીડનો જે રેશિયો છે એ પણ 2:1 જેવા અમુક ચોક્કસ આંકડાઓ સુધી જ સીમિત રહે છે. અને સૌથી અગત્યની વાત, આ ટેકનિક મુખ્યત્વે સ્ક્વિરલ કેજ જેવી ખાસ પ્રકારની મોટર્સ માટે જ કામ કરે છે. ઓકે, તો ચાલો હવે આ બંને રીતોને સામસામે મૂકીને સરખામણી કરીએ, જેથી આખું ચિત્ર એકદમ સાફ થઈ જાય. આ ટેબલ આખી વાતનો સાર કહી દે છે. એક બાજુ ડિમરવાળી રીત છે, જે એકદમ સિમ્પલ છે અને સ્મૂધ કંટ્રોલ આપે છે, પણ એમાં ઊર્જાનો બહુ બગાડ થાય છે. અને બીજી બાજુ ગિયર્સવાળી રીત છે,
જે ખૂબ જ એફિશિયન્ટ છે, એટલે કે ઊર્જા બચાવે છે, પણ એ ઘણી કોમ્પ્લેક્સ છે અને ફક્ત અમુક ફિક્સ સ્ટેપ્સમાં જ સ્પીડ બદલી શકે છે. તો આપણે જોયું કે બંને રીતો કામની છે, પણ બંનેમાં કંઈક ને કંઈક સમાધાન તો કરવું જ પડે છે. અને આ જ વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. તો શું આનાથી કોઈ સારો રસ્તો છે જ નહીં? અને આ જ આખા વિશ્લેષણનો નિચોડ છે. સ્પીડ કંટ્રોલ માટે કોઈ એક બેસ્ટ રીત નથી. પસંદગી હંમેશા એ વાત પર નિર્ભર કરે છે કે આપણી જરૂરિયાત શું છે. શું આપણને સ્મૂધ કંટ્રોલ જોઈએ છે કે પછી ઊર્જા બચાવવી આપણા માટે વધુ જરૂરી છે? અને આ આપણને આપણા અંતિમ સવાલ પર લાવે છે. જો આ જૂની ક્લાસિક રીતોમાં આટલી બધી મર્યાદાઓ છે, તો પછી આજની ઇલેક્ટ્રિક કાર અને આધુનિક રોબોટ્સ જેવી ટેકનોલોજીમાં આટલો પરફેક્ટ અને એફિશિયન્ટ સ્પીડ કંટ્રોલ કેવી રીતે મળે છે? એ શૂન્યથી હજારો આરપીએમ સુધી આટલી સહેલાઈથી કેવી રીતે પહોંચી જાય છે? વેલ, એનો જવાબ છુપાયેલો છે આધુનિક પાવર ઇલેક્ટ્રોનિક્સ અને વીવીએફ જેવી ટેકનોલોજીમાં. આ એવી ટેકનોલોજી છે જેણે મોટર કંટ્રોલની દુનિયામાં ખરેખરી ક્રાંતિ લાવી દીધી છે. પણ એ કેવી રીતે કામ કરે છે એ કહાની આપણે ફરી ક્યારેક કહેશું.